સાહેબ આગળ પાર્ટ 1 તમે જોઈ લીધો કે બિઝનેસ ટુ કસ્ટમર એન્ડ કસ્ટમર ટુ બિઝનેસ. સાહેબ અમને સરસ મજાનો સમજાઈ ગયો. સાહેબ હવે આગળનો કાર્યક્ષેત્રનો ભાગ હજી બે મૂકવાના બાકી છે સાહેબ, કે જેની અંદર બે અલગ અલગ ટોપિક કવર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ભાગ 2 ની અંદર બંને ટોપિક સાથે લેવાના છીએ, કે જેની અંદર ખાસ ધ્યાન રાખજો બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે ધંધાથી ધંધો અને સી ટુ સી એટલે કે ગ્રાહક ટુ ગ્રાહક એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર આપણે આ વસ્તુ લેવાના છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો કાળજીપૂર્વક આ ટોપિક ને કરજો, બહુ સરસ મજાનો ટોપિક છે. વર્તમાન સમયની અંદર પણ તમે આ વસ્તુ બધી નોટ કરો છો. ઈ કોમર્સ માંથી આવતો કાર્યક્ષેત્રનો પ્રકાર છે એટલે ખાસ હું તો એમ જ કહીશ કે આને પ્રેક્ટિકલી કરજો. બહુ સરસ મજાની આનામાંથી ઉદાહરણમાંથી કેસ સ્ટડી આવી શકે છે. વિશેષમાં કીધું તમારા કદાચ સાહિત્યની અંદર ઉદાહરણ ન આપેલા હોય તો જરાય ગભરાશો નહીં. હું અત્યારે વર્તમાન પેપર પેટર્નને ધ્યાનમાં લઈ ઉદાહરણ સહિત તમને સમજૂતી આપવાના છું. કયા પ્રશ્ન કદાચ જો તમને કેસ સ્ટડીમાં આવે તો સરળતાથી પ્રશ્ન પણ આવડી જાય. ખાસ છેલ્લે સુધી ધ્યાનથી સમજજો. અત્યારે કોઈ પણ પાઠ્ય પુસ્તક ઉપાડવાની જરૂર નથી. તમારા પાસે કદાચ હોય તો થોડોક સમય સાઈડમાં રાખી દો. હું તમને બહુ સરસ મજાની રીતે સમજાવું છું. શરૂઆત પહેલા હું ઉદાહરણથી કરું છું, ખાસ ધ્યાનથી સમજજો. તમે અત્યારે બોર્ડ ઉપર જોઈ શકતા હશો આપણે બે ટોપિક લીધા છે. બંને ટોપિકમાં બિઝનેસ ટુ બિઝનેસ એટલે ધંધાથી ધંધો અને કસ્ટમર ટુ કસ્ટમર એટલે ગ્રાહકથી ગ્રાહક છે. હવે એમ સમજી લઈએ કે હું અત્યારે એક મેન્યુફેક્ચર ઉત્પાદક છું. આ ઉદાહરણ સમજવા માટે છે. કદાચ કેસ સ્ટડીમાં અલગ અલગ પ્રકારના 4 કેસ તમને આપી દેશે, તમને કહેશે કે કાર્યક્ષેત્રનો પ્રકાર કયો છે જણાવી ટૂંકમાં સમજૂતી આપો, તો એ સરસ મજાનો ક્વેશ્ચન બની શકે છે. તેમજ તમારી શાળાકીય કસોટીની અંદર આ પ્રશ્ન લોંગ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. તો ખાસ ધ્યાનથી સમજજો. હું તમને પહેલા શરૂઆત એક્ઝામ્પલથી કરીશ કે તમારો કોન્સેપ્ટ આખો સમજાઈ જાય. સૌથી પહેલી વસ્તુ, હું એક ઉત્પાદક છું. મારું નામ ઉત્પાદક એ છે, તમારું નામ ઉત્પાદક બી છે. આપણે બંને કોણ છે? ઉત્પાદક છે. હવે અહીંયા ઉત્પાદક છે તો આપણે બંને શું કરશું સાહેબ? આપણે બંને જણા સાહેબ મેન્યુફેક્ચરિંગ કરશું. ઓકે, હવે મેન્યુફેક્ચરિંગ તો હું કાચો માલ જે ઉપયોગ કરું છું ને એ એવું હશે કે હું એના ઉપર પ્રક્રિયા કરી અને કાચા માલમાં કન્વર્ટ કરીશ. હવે તમે કે સાહેબ કાચા માલમાં કન્વર્ટ એટલે શું? એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે હું કોઈ પણ લાકડા છે બરાબર, લાકડાને સરસ મજાના એક શેપમાં કન્વર્ટ કરી અને એક આકાર અને એમ સરસ મજાની અમુક ની શીટ બનાવીશ આખી વુડ કટિંગ કરીને બરાબર. ઓકે, તમે અત્યારે સુથાર છો, તમે શું કરશો સાહેબ? વુડ કટિંગ કર્યો તમે જે પણ શીટ બનાવી છે એનામાં સરસ મજાનો સાહેબ અમે ફર્નિચર બનાવશું. સાંભળજો મતલબ આપણે બંને કોણ છીએ સાહેબ? આપણે બંને ઉત્પાદક છીએ. ઓકે, હવે સાંભળજો બીજું એક્ઝામ્પલ કે હું ઉત્પાદક છું, હું એઝ એમ સમજી લો અમુક વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરું છું કાચા માલની, અને તમે જે છે વેપારી છો, તમે સીધો ગ્રાહકને વેચો છો. અહીંયા ધ્યાન આપજો, હું ઉત્પાદક છું, તમે મારા પાસેથી વેપારી તરીકે જથ્થાબંધ વસ્તુ લ્યો છો એટલે હું તમને આપીશ. તમે કોને આપશો સાહેબ? અમે ગ્રાહકને વેચવાના છીએ. એનો મતલબ આપણે ફરી પાછા બંને જણા શું થઈ ગયા સાહેબ? આપણે બંને જણા જે છે એ ઉત્પાદક અથવા તો એમ સમજી લો કે દુકાનદાર અથવા બંને જણા વેપારી થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, કે જેની અંદર બંને પક્ષકાર હશે. બધાને ખ્યાલ છે કે પક્ષકાર આપણે આગળ વિડીયોમાં જોયા હતા કે આ દરેક કાર્યક્ષેત્રની અંદર ઈ કોમર્સની અંદર બે પક્ષકાર હશે અને બંને પક્ષકારમાં આ જે મુદ્દો છે એનામાં બંને કોણ હશે ખબર? બંને ધંધાર્થી એટલે કે વેપારી હશે. હવે આ બે વેપારી કઈ રીતે હશે મેં તમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. હવે અલગ અલગ પ્રકારના સરસ મજાના કેસ તમને આપી દેશે, એના પ્રમાણે કદાચ એ લોકો પૂછી શકે છે બરાબર. ટૂંકમાં મારો અહીંયા કહેવાનો ઇન્ટેન્શન એ જ છે, મારો વિદ્યાર્થી સૌથી પહેલા કોન્સેપ્ટ સમજવો જોઈએ, ત્યારબાદ હું તમને ઉદાહરણ આપીશ અને પછી તમને ટોપિકની સમજૂતી આપીશ અને છેલ્લે એ પણ કહીશ કે પરીક્ષામાં કેમ આવવાનો છે. એટલે કદાચ કેસ સ્ટડી આવશે વિદ્યાર્થી મિત્રો તો તમારા પાઠ્યપુસ્તકના નિયમ અનુસાર આવી જોઈએ, એટલે હું તમને ઉદાહરણ એઝ પર ધ ટેક્સ્ટ બુક આપવાનો છું બરાબર. એટલે ખાસ ધ્યાનથી સમજજો. ઓકે, સૌથી પહેલા મેં લીધું છે બિઝનેસ ટુ બિઝનેસ. હવે ઘણા લોકોને શરૂઆતમાં એક બાબતનો ખાસ ક્લેરિફિકેશન આપી દઉં કે કેટલીક વખત તમને માત્ર એમ જ કહેશે કે બી ટુ બી અંગે સમજૂતી આપો, અથવા ઘણીવાર એમ કહેશે કે ધંધાથી ધંધા અંગે વસ્તુની સમજૂતી આપો ઈ કોમર્સના કાર્યક્ષેત્ર પૈકી. અને કદાચ લોંગ ક્વેશ્ચનમાં 5 માર્ક પર કદાચ પૂછવું હોય તમારી શાળા કે કસોટીને ધ્યાનમાં લઈએ તો કદાચ, તો વિદ્યાર્થી મિત્રો બધા પ્રકારમાંથી કોઈ પણ 3, મારી દ્રષ્ટિએ કોઈ પણ 3 આવવા જોઈએ તો એમ સમજી લો સરસ મજાનો મુદ્દો બની શકે. બાકી 4 પૂછવા હોય થોડોક જે છે એ લેન્ધી બની શકે છે પેપર. સિવાય કે તમને અલગ અલગ કેસ આપ્યા છે, એની કેસમાંથી તમને માત્ર પ્રશ્ન પૂછે છે તો શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. ટૂંકમાં આ પ્રશ્ન બહુ સરસ મજાનો આવી શકે છે. એટલે ખાસ આને અવશ્ય ટાર્ગેટ કરજો. આગળના આપણે પાર્ટ 1 માં ચર્ચા કરી હતી કે આ વસ્તુ માત્ર સ્કૂલિંગ માટે નહીં, ઇવન કોલેજ લેવલ પર ઘણી બધી ડિગ્રીમાં આવે છે કોમર્સ સાથે સંકળાયેલા. એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, યસ. શું આવે જાણીને સૌથી પહેલા બિઝનેસ ટુ બિઝનેસ, ધંધોથી ધંધો અથવા ધંધાથી ધંધા સુધી. ટૂંકમાં અહીંયા બંને કોણ હશે સાહેબ? બંને જણા વેપારી હશે. આ મેજર કોન્સેપ્ટ છે.
બંને પક્ષકાર હશે, એ પક્ષકાર જે છે એ ઈ કોમર્સના માધ્યમથી શું થશે, બે જણા એક જગ્યાએ એક કનેક્ટેડ થશે, ઈ કોમર્સના કોઈ પણ માધ્યમથી વસ્તુઓ શું કરશે, ખરીદ વેચાણ કરશે. બહુ બેઝિક વસ્તુ મેં તમને કીધી. સમજૂતીના ભાગરૂપે શું કહે છે કે બંને પક્ષ ધંધાદારી એકમો હશે. સરસ મજાનો કે કયું એવું એકમ છે અથવા કયું ઈ કોમર્સનું એક્ઝામ્પલ છે અથવા કયું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર છે કે જેની અંદર બંને જે છે પક્ષકારો એ ધંધાદારી એકમો હોય છે. તો છોકરાઓ શું એની સમજૂતી આવી ખબર છે, B2B ની આવ્યા, ધ્યાન રાખજો. બરાબર, આમ કે સ્ટડી પણ પૂછી શકાય છે. વિશેષમાં મેં તમને વચ્ચે એક બે મુદ્દા રાખ્યા છે કે સ્ટડી તમને સમજાવતા આવીશ, એ પણ કદાચ આવી શકે છે. ઓકે, પછી શું કહે છે, સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમો એકબીજા ઉપર શું રહેવું પડે સાહેબ, આધારિત રહેવું પડે. બટ ઓબ્વિયસ વસ્તુ છે કે અત્યારે હું કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ હું એઝ અ વેપારી તરીકે કરું છું. તમે મારા પાસેથી એ વસ્તુ જે મેન્યુફેક્ચર કરી છે, ઉત્પાદન કરી છે, એ વસ્તુ તમે એના ઉપર પ્રક્રિયા કરીને ગ્રાહકોને વેચતા હશો. તો બંને અહીંયા થયા વેપારી. બરાબર, ટૂંકમાં એકબીજા ઉપર આધારિત રહેવું પડે. બરાબર, ધ્યાન રાખજો. ઓકે, પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થી સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે પણ નોટ કરું ત્યારે ઘણા લોકો આ શબ્દ ખબર નહીં શું થાય છે ભૂલી જાય છે. તમે ખાસ કાળજી રાખજો કે આ ઈ કોમર્સના દરેક કાર્યક્ષેત્રમાં બે પક્ષકાર આપેલા જ છે. એ બે પક્ષકાર જોડાશે કયા માધ્યમથી, ખાસ ધ્યાન રાખજો. એનામાં આવશે ઈ કોમર્સના સંબંધથી જોડાશે, એટલે કે ઈ કોમર્સની અંદર એપ્લિકેશન, વેબસાઇટ જે તમને આગળ મેં ચર્ચા કરી હતી બધી વસ્તુથી કનેક્ટેડ થશે. એટલે ખાસ ધ્યાન દોરજો. બરાબર ને, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ વસ્તુ નોટ નથી કરતા, તમે ખાસ કાળજી રાખજો. ઓકે, વેપારીઓ સામાન્ય રીતે વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે લોકો એક્ઝામ્પલ આપ્યું, સૌથી પહેલા પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન અને ચુકવણીનો જે છે એ વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો કરે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. મેં એક્ઝામ્પલ આપ્યું, એ એક્ઝામ્પલથી સમજાવું છું. અહીંયા આપણે શું સમજ્યા, સૌથી પહેલો કોન્સેપ્ટ શું કહે છે સાહેબ, બંને વેપારી હશે. એનો મતલબ કે વેપારી પાસેથી ગ્રાહક લેવાનો આગ્રહ બહુ ઓછો રાખશે. શું કામ, હું તમને સમજાવું. અત્યારે એમ સમજી લો કે તમે પોતે એક ઉત્પાદક છો, આપણે એક્ઝામ્પલ થી માની, અને તમે કોઈક એવી વસ્તુ એક્ઝામ્પલ તરીકે માર્કર બનાવો છો. એમ સમજી લો આ માર્કર નું ખાલી તમે બાયો જે છે પોડી બનાવો છો, બહારનો ભાગ. હવે બહારનો ભાગ તમે જે બનાવો છો એ ક્વોન્ટિટી કેવી હશે, તમે વેપારી હશો સાહેબ, ક્વોન્ટિટી જથ્થાબંધ હશે. ઓકે, હવે તમારા પાસેથી કોઈ પણ એમ સમજો સરસ મજાની કંપની આ બહારનો પણ લઈ અંદર સરસ મજાની સાઈડનો ઉપયોગ કરી અને માર્કર બનાવે છે, તો એ પણ તમારા પાસેથી એઝ અ મેન્યુફેક્ચર અથવા એઝ અ સેલર અથવા હોલસેલર તરીકે કેવા જથ્થામાં લેશે સાહેબ, એક બે તો માર્કરના ન જ લે ભાગ. એનો મતલબ શું, એ જથ્થાબંધ ખરીદી કરશે. આ જથ્થાબંધ ખરીદી કરશે એનો મતલબ કે અહીંયા બંને જણનો જે પુરવઠો છે એ સચવાઈ રહેશે. બેસ્ટ એક્ઝામ્પલ કે હું 1000 સંખ્યાની અંદર કોઈ પણ વસ્તુ બનાવું છું, તમે ઉત્પાદક છો, મારા પાસેથી કેવી સંખ્યામાં લેશો સાહેબ, બલ્ક ક્વોન્ટિટી, વધારે પુરવઠામાં રહેશો. એટલે કે હું 1000 વસ્તુ બનાવીશ, સીધો 1000 વસ્તુ તમને વેચી નાખીશ. બંને ઉત્પાદક છે, બંનેને શું ફાયદો, મને તો સૌથી પહેલા દરેક વસ્તુ જે છે ક્વોન્ટિટીમાં મેં બલ્કમાં વેચી નાખી, તમને પુરવઠો વધારે, અને તમને શું ફાયદો સાહેબ, પુરવઠામાં ખરીદી લીધી સસ્તા ભાવે. ટૂંકમાં અહીંયા બંને પક્ષકારો હશે એ આ બધી વસ્તુનું ધ્યાન રાખશે. બંને જણાની ચુકવણીનો જે છે એ વસ્તુ ધ્યાન રાખશો. આમાં કે છે કે માલના જથ્થો એટલે કે ક્વોન્ટિટી, માલના પુરવઠા એટલે કે સપ્લાયર એટલે કે સપ્લાય કરવાનો છે એ, અને પ્લસમાં શું કહે છે પેમેન્ટ, ચુકવણીનું માધ્યમ જે છે એ એનામાં કાર્યક્ષમતામાં વધારો કરે. કારણ કે હું 1000 વસ્તુ તમને સીધી વેચીશ, તમે 1000 વસ્તુ સીધી મારા પાસેથી લેશો, પછી ચુકવણીના માધ્યમમાં તમે 1000 વસ્તુના સીધા પૈસા તમે મને સમય મર્યાદામાં આપી દેશો. આપણને બંનેને ફાયદો છે, એટલે આપણી કાર્યક્ષમતા શું થશે, વધશે. બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું, વર્તમાન સમયને ધ્યાનમાં લઈએ તો કદાચ તમારી ચોપડીની અંદર અપડેટ આવે, કદાચ, જો કે આ વર્ષે નથી આવ્યો હજી સુધી, તો તમને એ ઉદાહરણ જે પણ આપે એને માન્ય ગણજો. અત્યારે હું તમને એવું ઉદાહરણ આપું છું કે વર્તમાન સમયમાં કદાચ સમય મળે તો હું એમ જ કહીશ કે સમય મળે તો ભલે, અધરવાઇઝ હું તમને અહીંયા સ્ક્રીનશોટ આપી દઈશ કે તમને આઈડિયા આવી જાય કે 2 અથવા 3 તમને સરસ મજાના એક્ઝામ્પલ. સૌથી પહેલા આવે છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા માર્ટની વેબસાઇટ. હવે આ ઇન્ડિયા માર્ટ એક પ્રકારનું ઈ કોમર્સનું માધ્યમ છે જેની અંદર ઓનલાઈન આ વેબસાઇટ ઉપરથી ઘણા બધા જે વેપારીઓ છે ને એ પોતાની વસ્તુને વિદ્યાર્થી મિત્રો બલ્કમાં વેચે છે. અને સામે કોણ હશે બલ્કમાં ખરીદવા સાહેબ, વેપારી હશે. ઓલમોસ્ટ આની અંદર તમે નોટ કરજો વિદ્યાર્થી મિત્રો કે 80 થી 75% જનરલી બધા જે છે એ વેપારીઓ છે જે એકબીજા પાસેથી વસ્તુનું ખરીદ વેચાણ કરે છે. વસ્તુ એક આ ઇન્ડિયા માટે બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને કીધું. એ પછી એમેઝોન બિઝનેસ, ધ્યાન રાખજો, એમેઝોન માત્ર એક નહીં હો, એમેઝોન નો પણ અલગથી એક સરસ મજાનો બીજો ઈ કોમર્સ નું માધ્યમ છે કે જે છે ઈ કોમર્સ બિઝનેસ જે છે એને ધ્યાનમાં લઈને એમેઝોન બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે કે જેની અંદર જનરલી બંને બિઝનેસમેન કનેક્ટેડ થશે અને બિઝનેસમેન પોતાની વસ્તુને ઓનલાઈન વેચશે અને સામેવાળો ખરીદનાર પણ બિઝનેસમેન જ હશે. એનો મતલબ કે વેપારી હશે. ટૂંકમાં હું તમને એ કહેવા માંગુ છું, જે બલ્કમાં વસ્તુની ખરીદી કરતું હશે. બરાબર, ઓકે. પછી ત્રીજા નંબરનું એક્ઝામ્પલ આવે છે જસ્ટ ડાયલ. આ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે વર્તમાન સમયની અંદર કોલ સેન્ટર તરીકે કે જસ્ટ ડાયલ વાળા, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પોતે એકમ જ છે. એ શું કરે છે, બધી ઇન્ફોર્મેશન જે છે પોતાની પાસે રાખે છે. સાંભળજો, બધી વસ્તુ
હવે અહીંયા જસ્ટ ડાયલ વાળા બધાની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ને બધા ડેટા બિઝનેસને લગતા પોતા પાસે સ્ટોર રાખે અને એ બીજા અન્ય બિઝનેસમેનને કોલ લગાડે કે અમે તમારી જે છે એ વસ્તુઓની જાહેરાત અથવા તમારો જે એકમ છે તો તમે જેનું વેચાણ કરો છો એનું વેચાણ વધારવા માટે કરી અમે દરેક જે છે એ એઝ અ કોલ સેન્ટર તરીકે અમે તમારા ગ્રાહકોનો નંબર આપો અથવા અમારા પાસે ઓલરેડી પહેલાથી નંબર છે અમે તમારી વસ્તુઓનું માર્કેટિંગ કરશું. ધ્યાન રાખજો એ એકમને કહેવાનો છે. હવે ટૂંકમાં અહીંયા બંને એકમ આ છે જસ્ટ ડાયલ વાળો એક્ઝામ્પલ તરીકે અને એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે આ એબીસી નામની કંપની છે કે જે વસ્તુનું વેચાણ કરે છે. હવે એબીસી નામની કંપની શું કહે છે જસ્ટ ડાયલ વાળાને કહેશે કે તમે અમારી વસ્તુનું શું કરો માર્કેટિંગ કરો અને એડવર્ટાઇઝમેન્ટ કરો. એટલે જસ્ટ ડાયલ વાળા કસ્ટમરને કોલ કરીને કહેશે અથવા કસ્ટમરને ઇન્ફોર્મ કરશે અથવા ઈ કોમર્સના માધ્યમનો ઉપયોગ કરીને કસ્ટમરની વસ્તુની જાણકારી આપશે. તો ઈ કોમર્સ દ્વારા જે આ જસ્ટ ડાયલે કાર્ય કર્યું એ કોના વતી કર્યું સાહેબ? આ કંપની વતી. એનો મતલબ બને કોણ છે સાહેબ? વેપારી એકમો છે. બંને એકબીજાને શું કરે છે? સેવા પૂરી પાડે છે એમ કહી શકાય. બરાબર. આ વસ્તુની જાહેરાત માટે કરી અને પૈસા આપે છે અને આ શું કરે છે? ગ્રાહકોને ઇન્ફોર્મ કરે છે. ટૂંકમાં અહીંયા બંને વેપારી એકબીજા સાથે જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ હતો વેપારીથી વેપારી અથવા ધંધાર્થીથી ધંધાર્થી અથવા બિઝનેસમેન ટુ બિઝનેસમેન અથવા તો B2B નો જે છે એ સરસ મજાનો ઈ કોમર્સનો કાર્યક્ષેત્રની સમજૂતી છે. તમે જોઈ શકો છો 1 2 3 4 મુદ્દા એપ્રોક્સિમેટલી 2 માર્કની અંદર લેવા જોઈએ. તોય મેં એક પાંચમો મુદ્દો વધારાનો આપ્યો. બાજુમાં શું લખ્યો છે? કેસ સ્ટડી. કદાચ આમ પણ કેસ સ્ટડી પૂછી શકાય છે. તમને સરસ મજાના કેસ આપી દેશે અલગ અલગ. પછી આ વસ્તુ કેસ સ્ટડીમાં આવી શકે છે. શું કામ? હું તમને દરેક વસ્તુ કહી દઈશ. અહીંયા ગુજરાતની દરેક શાળાને ધ્યાનમાં લઈને હું અહીંયા માર્ગદર્શન આપું છું. એટલે કદાચ કેસ સ્ટડી પૂછાય છે. જરાય ગભરાતા નહીં. જનરલી કેસ સ્ટડી તમારા એસ પર ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ હોવી જોઈએ. પણ ઘણા બધા કેસીસની અંદર લોકો તમને કદાચ જવાબ પણ આપી દે અને તમને કે પ્રશ્ન કયો છે અથવા તમને સરસ મજાની એક સ્ટોરી આપી દે, 3 અલગ અલગ એક્ઝામ્પલ આપી દે, પછી તમને કહેશે કે આનામાંથી કયો એક્ઝામ્પલ યોગ્ય મુદ્દા અનુરૂપ છે સમજાવો. તો આ પ્રકારની કેસ સ્ટડી આવી શકે છે. એટલે ખાસ પરીક્ષા વખતે પણ આ વિડીયો જોઈ લેજો. હવે આપણે આગળ વધીએ છીએ. હું તમને અત્યારે સાઈડમાં આવી જાઉં છું. કદાચ તમને અમુક મુદ્દા નોટિંગ કરવા હોય તો ખાસ તમારા પાઠ્યપુસ્તક અથવા તમે જે પણ સમજી લો કે સાહિત્ય બનાવ્યું એનામાં તમે લખવું તો લખી શકો છો અથવા નોટ કરી શકો છો મેજર કીવર્ડ તરીકે. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે એક્ઝામ્પલ લીધું છે ને બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે કે જે છે C2C એટલે કે શું ગ્રાહક ગ્રાહક. બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું. તમે નોટ કર્યું હશે કે ઘણા બધા તમે આજુબાજુ એવા વ્યક્તિઓ જોયા હશે કે જેમ કહેતા હશે કે મેં મારી વસ્તુ સેકન્ડ હેન્ડ વેચી નાખી ઓનલાઈન, અથવા તમને કહેતા હશે કે મેં સેકન્ડ હેન્ડ ઓનલાઈન લીધી છે એપ્લિકેશન બધી આ વસ્તુ. ટૂંકમાં અહીંયા જ્યારે પણ સેકન્ડ હેન્ડ વસ્તુ જેનો માલિકી જે છે એ ગ્રાહક જ છે અને બીજો વ્યક્તિ જે છે ગ્રાહક છે, બંને ગ્રાહકો એકબીજા સાથે ઈ કોમર્સના કોઈ પણ માધ્યમથી વેબસાઇટ એપ્લિકેશન દ્વારા જોડાશે. બંને જણા વાટાઘાટો એટલે કે કન્વર્ઝન કરશે અને વસ્તુનું ખરીદ વેચાણની પ્રક્રિયા હાથ ધરશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણનો મેં તમને કોન્સેપ્ટ આપ્યું ને એ છે ગ્રાહકથી ગ્રાહક કે જેનામાં બંને વ્યક્તિ ગ્રાહક હશે. તમે કહો સાહેબ ફરી એકવાર એક્ઝામ્પલ આપશો? એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે આ બે વ્યક્તિ છે અને આપણે કોઈક વસ્તુ લઈ લઈએ. બહુ સરસ મજાની વસ્તુ તમને કહું આજ આપણે રાખી ચાલો કે આ બંને જણા વ્યક્તિ સાંભળો બંને ગ્રાહક છે. આ ગ્રાહક એવો છે કે જેના પાસે નવી ગાડી છે, એને ગાડીનો ઉપયોગ કર્યો, થોડાક સમય બાદ એ વસ્તુ જે છે એ વેચવા માંગે છે ગ્રાહક જ. અને આ બીજો ગ્રાહક છે જે આના પાસેથી આ જ ગાડી લેવા ખરીદવા માંગે જે ગાડી આના પાસે છે એ. હવે આ જે પણ ગ્રાહક છે ને શું કરશે ખબર છે? પોતાની વસ્તુ સેકન્ડ હેન્ડ તરીકે બીજા કોઈ વેપારીને નહીં પણ ગ્રાહકને વેચવા માંગે છે ને તો ઈ કોમર્સની કોઈ પણ હરાજીની વેબસાઇટ પસંદ કરશે કે જેના ઉપર પોતાની વસ્તુ જે છે વેચવા મૂકશે સેકન્ડ હેન્ડ. ખાસ ધ્યાન રાખજો આની અંદર માલિક જે છે એ કોણ હશે ખબર છે? એ ગાડીનો ઉપયોગ કરનાર ગ્રાહક જ હશે જનરલી. આ પોતાની ગાડી આ વ્યક્તિને વેચે છે. સાંભળજો બંને ગ્રાહક કોઈ પણ ઈ કોમર્સના વચ્ચે એક માધ્યમ હશે જેના દ્વારા જોડાશે. એક્ઝામ્પલ તરીકે આ વ્યક્તિ પોતાની ગાડીની પ્રાઇસ 5 લાખ રૂપિયા જે છે એ પૈકી જે છે એ 5 લાખ રૂપિયા ઓનલાઈન જે છે એ OLX ની અંદર એપમાં મૂકે છે. ખાસ ધ્યાન રાખજો ગાડીની કિંમત 5 લાખ છે. આને 5 લાખમાં લીધી હોય એવું જરૂરી નથી, કારણ કે નથી વધારે કિંમતમાં લીધી હશે, કારણ કે સેકન્ડ હેન્ડ એટલે કે દ્વિતીય જે છે આ જે ગ્રાહક છે વસ્તુ વેચવા માંગે છે. બરાબર. સેકન્ડ હેન્ડ ઓનર કહેવાય છે ને. યસ. તો આ જે પણ એમ સમજી લો ગ્રાહક હશે ને એક્ઝામ્પલ તરીકે એ ગાડીની કિંમત 5.5 લાખ છે અને 5 લાખમાં વેચવી છે. હવે એ OLX ઉપર મૂકશે. હવે આ એકલો ગ્રાહક નહીં, ગ્રાહકો ઘણા બધા હશે. એ તમામ ગ્રાહકોમાંથી આ જે ગ્રાહક છે ને સૌથી ઊંચી બોલી લગાડે છે. એક્ઝામ્પલ તરીકે 5 લાખની કિંમત છે અને એ 5 લાખ પૂરા જે છે બોલી લગાવે છે. બાકીના ગ્રાહકો જે છે ઓછી બોલી લગાડે છે. ટૂંકમાં અહીંયા જે પણ ગ્રાહક વધારે બોલી લગાડશે ને એને ઈ ઓક્શન કહેવાય અને ઈ ઓક્શનની અંદર ઈ હરાજીની અંદર એ જીતી જાય છે. એટલે એ આ વ્યક્તિ પાસેથી ગાડી ખરીદી શકશે. ટૂંકમાં અહીંયા ઈ ઓક્શન દ્વારા એટલે કે ઇલેક્ટ્રોનિક જે છે એ ડિવાઇસ દ્વારા ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા જે છે ઈ ઓક્શન હરાજી કરવામાં આવશે. જે ઊંચી બોલી લગાડશે એની વસ્તુનું વેચાણ કરવામાં આવશે. ટૂંકમાં અહીંયા બંને જણા કોણ હશે? બંને ગ્રાહકો જ હશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે મેં તમને એક્ઝામ્પલ એટલે સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર કેસ સ્ટડીમાં
આવી શકે છે. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે કે એવું કયું ઉદાહરણ છે કે જેની અંદર એક ગ્રાહક છે, એના પાસે ગાડી છે, એ ગાડી વેચવા માંગે છે, એની સામે ખરીદનાર વ્યક્તિ છે એ પણ ગ્રાહક જ છે. બંને જણા એ OLX અથવા કોઈ પણ એપ્લિકેશનનું નામ લખશે જે વર્તમાન સમયમાં મેં તમને કીધા બે નામ આપ્યા છે, કદાચ એનાથી વધારે હોઈ શકે છે. ટૂંકમાં બંને ગ્રાહક હશે. હું તમને એ જ કહેવા માંગીશ કેસની અંદર કે બંને ગ્રાહકો જોડાય છે અને વસ્તુનું ખરીદ વેચાણ કરે છે. એમાં ABC 3 ગ્રાહક હતા. ડી છે એ વેચનાર હતો. એ વેચનારની અંદર જે બી નામનો વ્યક્તિ છે સૌથી ઊંચી બોલી લગાડી અને વસ્તુનું વેચાણ કરે છે. આ ઉદાહરણ ઈ કોમર્સના માધ્યમ પૈકી કયા કાર્યક્ષેત્રનું છે? શું આવશે? ગ્રાહકથી ગ્રાહક, એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર. આ ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે વિસ્તૃત સમજૂતી લઈએ છીએ, ખાસ ધ્યાન આપજો, સમજવી જરૂરી છે. ઓકે, બંને પક્ષકાર ગ્રાહક હશે. જો તમે બંનેની અંદર નોટ કર્યો હશે કે અહીંયા પક્ષકાર કોણ હશે બંનેની અંદર, વિદ્યાર્થી મિત્રો, મેજર પહેલો પોઈન્ટ આ જ છે. કોણ હશે? હવે બંને પક્ષકાર ગ્રાહક હશે એટલે ગ્રાહકથી ગ્રાહકની જે છે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર પૈકી વિસ્તૃત સમજૂતી આપી દેવાની. બીજો મુદ્દો, વેબસાઇટ પર ઉપયોગકર્તા જે છે એ ખરીદનાર અને બંને વેચનાર બે પક્ષકાર હશે. શું કરશે? જે ગ્રાહક હશે જે વાટાઘાટો દ્વારા શું કરશે? ખરીદ વેચાણની પ્રક્રિયા હાથ ધરશે. ટૂંકમાં અહીંયા બે પક્ષકારો કોના માધ્યમથી? મેજર કીવર્ડ વેબસાઇટના માધ્યમથી ઉપયોગ કરતા હશે. બંને શું કરશે? વાટાઘાટો કરી વસ્તુનું ખરીદ વેચાણ કરશે. એક ખરીદનાર હશે, બીજો વેચનાર હશે, પણ બંને કોણ હશે સાહેબ? બંને ગ્રાહકો હશે. ઓકે, કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત કરવામાં આવે છે. આનો બેસ્ટ એક્ઝામ્પલ અગાઉ આપણે બિઝનેસ ટુ કસ્ટમરમાં જોયો હતો, પણ ત્યાં કોણ હતો? એક બિઝનેસ એટલે કે એક વેપારી હતો, બીજો કોણ હતો? એ સબ ગ્રાહક હતો. આની અંદર કેમ કેસ સ્ટડી પૂછે છે કે ખાસ ધ્યાન રાખજો કે કયું એ જે છે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર પૈકીનું ઉદાહરણ છે કે જેની અંદર બંને ગ્રાહકો ઓનલાઈન માધ્યમ દ્વારા વસ્તુનું શું કરે છે? ખરીદ વેચાણ કરે છે. સીધો એકબીજાને આપે છે, મધ્યસ્થી વિના. તો ઓનામાં મધ્યસ્થી વિના હતો, પણ ત્યાં શું હતો? બિઝનેસ ટુ કસ્ટમર હતો. અહીંયા પણ મધ્યસ્થી વિના છે, પણ અહીંયા શું છે? બંને કસ્ટમર ટુ કસ્ટમર છે. આ ખાસ શબ્દ બે વાર વાંચો પરીક્ષામાં, કેસ સ્ટડીમાં આવે તો. ઓકે, યસ. ઉત્તમ ઉદાહરણ એ લોકો પણ આપે છે તમારા પાઠ્યપુસ્તકની અંદર કે હરાજી, જેને કહેવાય ઈ ઓક્શન, ઇલેક્ટ્રોનિક ઓક્શન, કે જે ઓનલાઈન તમે જે છે શું કરવાના છો? વસ્તુની હરાજી, બોલી લગાડશો. તમે સાંભળ્યું હશે કે બોલી લગાડતા હોય. એ બોલી લગાડવામાં જે બોલી ઊંચી લગાડશે એને તમે વસ્તુ વેચવાના છો. હવે તમે સાહેબ શું કહેવા માંગો છો? અત્યારે તમે ઘરે બેઠા છો, કોઈ પણ વસ્તુ જે છે ઓનલાઈન વેચવા માટે મૂકી, તમારા સામે 3 અલગ અલગ વ્યક્તિ ઊભા છે, એમાં સૌથી વધારે બોલી હું લગાડું છું. તમે કોને વસ્તુનું વેચાણ કરશો? સાહેબ જેને ઊંચી બોલી તમે લગાડી, તમને વેચશો. ટૂંકમાં અહીંયા શું થયું? એ જ કે છે કે અન્ય વ્યક્તિ બોલી લગાવે છે, ઊંચી કિંમત જે છે એ આપનાર જે છે એ વસ્તુની શું કરી શકે છે? ખરીદી કરી શકે છે, કારણ કે એની કિંમત ઊંચી આપી છે. એટલે વેચનાર પણ કોને વેચશે? સાહેબ જ્યાં વધારે પૈસા મળતા હશે ત્યાં વેચશે. આ વસ્તુ ક્લિયર થઈ? ઓકે, એક્ઝામ્પલ તરીકે જો લોકો તમને આપ્યું છે OLX અને quicker.com, કે આ બે એવા વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સના બેસ્ટ એક્ઝામ્પલ છે કે જેની અંદર ગ્રાહકથી ગ્રાહક ઘણી બધી વસ્તુ આવી રીતે વેચવામાં આવે છે. કદાચ તમે સાંભળો છો સેકન્ડ હેન્ડ વસ્તુ લેવી હોય તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે ઈ કોમર્સની અંદર. હવે આ ઈ કોમર્સનો જે મેં તમને એક્ઝામ્પલ આપ્યો એનામાં કદાચ તમારા પાઠ્યપુસ્તકનું નામ લખ્યું અથવા તો વર્તમાન સમયમાં તો કદાચ તમને એ લોકો અલગ રીતે આપે છે ઉદાહરણ, તો એને તમે માન્ય ગણજો. મેં અત્યારે બે બેસ્ટ એક્ઝામ્પલ તમારા પાઠ્યપુસ્તકમાં લખેલા છે એ લીધા છે, એટલે અવશ્ય નોંધ રાખજો. બાકી તમે કહો સાહેબ આ તો એપ્લિકેશન તો બદલતી જાય, સાહેબ અમને કેમ ખબર પડે? વિદ્યાર્થી મિત્રો, 2 વાર પ્રશ્ન વાંચવા તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. એક પણ ગ્રાહક છે ને બીજો પણ ગ્રાહક છે. બાકી બિઝનેસનું નામ છે સરસ મજાનું આપ્યું હશે તો એ બિઝનેસમેન થઈ જાય. પણ અહીંયા બંને ગ્રાહક જ હશે. કદાચ એવું કે રમેશભાઈ અને સુરેશભાઈ બે વસ્તુ એકબીજાનું ખરીદ વેચાણ કરે છે, બંને ગ્રાહકો છે. સુરેશભાઈ ને રમેશભાઈ પાસેથી જે છે એ સેકન્ડ હેન્ડ એટલે કે એમ સમજી લો કે જૂનામાં વસ્તુની ખરીદી કરવી છે, તો આ કયું ઈ કોમર્સનું માધ્યમ છે કે જેના દ્વારા બંને જે વ્યક્તિઓ છે એ જે ગ્રાહક છે જોડાઈ અને વસ્તુનું ખરીદ વેચાણ કરે છે? ખબર પડી આવી? આ શેનો છે? ગ્રાહકથી ગ્રાહક, બંને ગ્રાહક છે. બરાબર? એટલે આમ પરીક્ષાની અંદર હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું કે કેસ સ્ટડી પૂછાય તો જરાય ગભરાતા નહીં. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વાંચો. ચોથી વખત તમને આઈડિયા આવી જશે કે શું કહેવા માંગે છે, પણ ઝડપ કરતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે તમે આગળનો ટોપિક જોઈ લીધો હશે, આ ટોપિક બીજો પણ તમે જોઈ લીધો હશે, સરસ રીતે સમજાઈ ગયો છે. તો હવે પછી આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.